હવે જો અગાઉના જે વિડીયો છે એમાં આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાઓ છે એની વાત કરેલી. હવે એના પછી એક આપણે એક્ઝામ્પલ ઉદાહરણ છે એની ચર્ચા કરવી છે. ઉદાહરણ નંબર 2.4. એ ઉદાહરણ છે એની રકમ એવી છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસના 4 જે શિરોબિંદુઓ છે A, B, C અને D. આ ચોરસના 4 શિરોબિંદુઓ ઉપર અનુક્રમે +q, -q, +q અને -q આટલા વિદ્યુત ભાર છે મૂકવામાં આવે છે અને એની તંત્રની રચના કરવામાં આવે છે. તો આ તંત્રની રચના થવા માટે અથવા તો આ જે ગોઠવણ છે એ થવા માટે થતું કુલ કાર્ય શોધો. જો પ્રશ્ન છે એકદમ થિયરી સાથે રિલેટેડ જ છે. આપણી થિયરીમાં આપણે શું કરતા હતા કે જે વિદ્યુત ભારોના તંત્રની રચનાની વાત કરતા હતા ઈ રચના પહેલા બેકવર્ડ જવાનું. માની લો 3 વિદ્યુત ભારોનું તંત્ર બની ગયું તો તમારે ત્યારે એના કાર્ય વિશેની વાત કરવી છે કે 3 વિદ્યુત ભારોના તંત્ર બનાવવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડશે. તો એના માટે તમારે પાછું જવું પડે કે તમારે એક એક વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લાવવામાં આવે છે અને એ દરમિયાન થતું કાર્ય છે એ શોધવામાં આવે છે જે આપણે થિયરીમાં ભણી ગયા. હવે ખાસ કરીને થિયરીમાં આપણે એક સૂત્ર તમને લખાવ્યું જો યાદ હોય તો એ સૂત્ર આવું હતું કે તમે કોઈ પણ વિદ્યુત ભારને લાવો છો સમજો તો એ દરમિયાન થતું જે કાર્ય છે એ કેટલું હોય તો કે વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા તે બિંદુ પાસે જે બિંદુ એ વિદ્યુત ભારને લાવવાનું છે તે બિંદુ પાસેનું સ્થિતિમાન જે સ્થિતિમાન ત્યાં જેટલા સ્થિતિમાન ત્યાં હાજર હોય બધા સ્થિતિમાનની ગણતરી કરવી પડે. એટલે કે મૂળભૂત સૂત્ર આવું છે આપણું. જો કાર્ય એટલે શું તો કે વિદ્યુત ભારનું મૂલ્ય જેને લાવવાનો છે અને ઈ વિદ્યુત ભારને જ્યાં લાવવાનો છે ત્યાં વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યોનો શું હોય ગુણાકાર. હવે આપણે એવું કહીએ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું કે પહેલા માની લો કે આ તંત્રની રચના થઈ ગઈ છે. હવે આપણે થતું કુલ કાર્ય ગણવું છે. તંત્ર કેટલા વિદ્યુત ભારોનું બનેલું છે તો કે 4. એમાં વારાફરતી આપણે વિદ્યુત ભારને લાવશું. પહેલા માની લો કે આ A બિંદુ પાસેના Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી લાવવામાં આવે છે. તો પહેલા અનંત અંતરે આ 4 વિદ્યુત ભાર ત્યાં છે સમજો. અહીંયા અનંત અંતરે એવું કહી શકીએ કે અહીંયા 4 વિદ્યુત ભાર અનંત અંતરે તો રહેલા જ છે. Q1, Q2, Q3 અને Q4 ઈ બે ધારની કિંમત આપેલી છે +q, -q, +q, -q. એમાં પહેલા આપણે આ જે +q વિદ્યુત ભાર છે એ બિંદુ પાસે લાવ્યા ત્યાંથી અનંત અંતરે. તો ઈ દરમિયાન થતું કાર્ય ઈ કેટલું હોય તો કે આ સૂત્ર દ્વારા જ કહી શકાય. વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બિંદુ પાસેનું સ્થિતિમાન. હવે તમને સ્વાભાવિક જ પ્રશ્ન થઈ જવો જોઈએ કે જ્યારે પ્રથમ વિદ્યુત ભારને લાવવામાં આવે છે તંત્રમાં ત્યારે કોઈ કાર્ય થતું નથી. આ કોઈ પણ તંત્રની વાત હોય કે જે તંત્રમાં વિદ્યુત ભાર પહેલેથી કોઈ રહેલો જ નથી અને તમે કોઈ બીજા વિદ્યુત ભારને તંત્રમાં લાવો છો તો એના માટે કરવું પડતું કાર્ય છે શૂન્ય થશે. એટલા માટે એવું કહેવાય કે +q વિદ્યુત ભારને શિરોબિંદુ A પાસે લાવવા માટે થતું કાર્ય જેને આપણે કહીશું W1. તો એ W1 કેટલું થશે 0. આ પહેલો પોઈન્ટ સમજો. આપણે બધાય કાર્યનો કુલ સરવાળો કરવાનો છે કે વારાફરતી વિદ્યુત ભારને લાવશું. પહેલા વિદ્યુત ભાર અહીં આવી ગયો. હવે આપણે બીજો હવે વિદ્યુત ભાર લાવશું -q. ક્યાં લાવવાનો છે તો કે B બિંદુ પાસે. તો B બિંદુ પાસે જ્યારે -q વિદ્યુત ભારને લાવવામાં આવે છે તો ઈ દરમિયાન થતું કાર્ય -q વિદ્યુત ભારને બિંદુ B પાસે લાવતા થતું કાર્ય એને આપણે કહીશું W2. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. કયા વિદ્યુત ભારને લાવવાનો છે તો કે q -q ને. એટલે મેં અહીં લખી નાખ્યું -q વિદ્યુત ભાર ત્યાં આવશે તો ઈ બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું તો તમે જુઓ કે -q પહેલા કયો વિદ્યુત ભાર આવી ગયો હતો તો કે +q. તો આ +q નું આયા વિદ્યુત સ્થિતિમાન હશે તો એનું સૂત્ર શું તો કે kq છેદમાં એમની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે d. એટલે આ આપણું સૂત્ર થશે -kq²
એના છેદમાં d. આ W2 કાર્ય. આગળ નેક્સ્ટ હવે આપણે આ વિદ્યુતભારને લાવશું શિરોબિંદુ C ઉપર. તો અહીં લખીશું +q વિદ્યુતભારને બિંદુ C પાસે લાવવા થતું કાર્ય. ઈ કાર્ય W3 બરાબર કેટલું હશે? જો તો મેં કીધું એમ કે પહેલા એ વિદ્યુતભારનું મૂલ્ય લખી નાખવાનું. તો અમે અહીં લખી નાખ્યું +q ઇન્ટુ ઈ બિંદુ પાસે જેટલા વિદ્યુત સ્થિતિમાન હાજર હોય ઈ તમારે આ ગુણાકારમાં લખવા પડે. તમે જો આ વિદ્યુતભાર પહેલા કેટલા વિદ્યુતભાર તંત્રમાં આવી ગયા? તો કે બે. કયા? +q q. એટલે તમારે અહીં જે વિદ્યુત સ્થિતિમાન લખવાનું થશે એમાં બેયનું વિદ્યુત સ્થિતિમાન લખવાનું થાય. ખબર પડે છે કે નહીં? કે પહેલા જે છે એવું કહી શકીએ કે જે A શિરોબિંદુ છે તેનું આ જે C બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે કે આ જે ડિસ્ટન્સ છે તમારે A ના કારણે આ C પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું છે? તો કે એનું સૂત્ર શું થાય? તો કે kq છેદમાં r એટલે ડિસ્ટન્સ. તમારે આ ડિસ્ટન્સ મેળવવાનું AC. તો એ આકૃતિની ભૂમિતિ ઉપરથી મળે. જો આ ચોરસ છે એટલે આ 90 ડિગ્રી થાય. આ 90 ડિગ્રી થાય તો આ જે ત્રિકોણ થયો ABC, ત્રિકોણ ABC માટે પાયથાગોરસનો પ્રમેય શું થાય? તો કે આ કર્ણ થશે AC, AC સ્ક્વેર સિમ્પલ. AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC આપણે મેળવવાના છે AB સ્ક્વેર એટલે B સ્ક્વેર, અહીંયા D સ્ક્વેર પ્લસ 2D સ્ક્વેર. તો અહીંયા આપણે AC મળ્યા √2 * D. આ AC ની કિંમત કેટલી થાય? √2 * D એટલે A થી C સુધીનું અંતર અહીંયા લખવાનું થશે આપણે √2 * D. આગળ સેમ એ જ રીતે આ B બિંદુ છે એના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા લખશું આપણે પ્લસ કરી. B બિંદુ છે એના કારણે આ વિદ્યુત સ્થિતિમાન kq/r અનુસાર તો એ થશે k અહીં લખીશ -q કારણ કે આ વિદ્યુતભાર કેવો છે? ઋણ. છેદમાં r એટલે અંતર ડિસ્ટન્સ d. તો આને થોડું વ્યવસ્થિત લખીએ આપણે q કૌંસમાં kq છેદમાં √2 * d માઈનસ આ માઈનસ અહીં આવી ગયા kq છેદમાં d થશે. માટે W3 બરાબર આપણે આ q છે ને અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે આ રીતે મળશે kq² એના છેદમાં q અંદર મલ્ટીપ્લાય થઈ ગયા એટલે આ પદ શું થઈ ગયું? kq² છેદમાં √2 * d. હજી આપણે આની સાથે આ q ને મલ્ટીપ્લાય કરવાનું થશે એટલે -kq² એના છેદમાં d થાય. હવે આગળ આ જે છે W3 મળ્યું આપણને એટલે કે Q3 વિદ્યુતભાર એટલે કે ત્રીજા વિદ્યુતભારને શિરોબિંદુ C પાસે લાવવા માટે થતું કાર્ય. આપણે ત્રણ કાર્યની વાત કરી W1, W2 અને W3. હજી એક બાકી રહ્યો છેલ્લો વિદ્યુતભાર કયો રહ્યો? તો કે -q. તો અહીં હું લખી દઉં કે -q વિદ્યુતભારને બિંદુ B પાસે લાવવા માટે થતું કાર્ય એને આપણે કહીશું W4 બરાબર. સૂત્ર આ ભૂલવાનું નહીં. કાર્ય બરાબર જે વિદ્યુતભારને લાવવાનો છે એનું મૂલ્ય કયો વિદ્યુતભાર? તો કે -q ઇન્ટુ એટલે કે ગુણાકાર. આ વિદ્યુતભાર અહીંયા આવ્યો ઈ પહેલા કેટલા વિદ્યુતભાર આવી ગયા છે? તો કે A, B અને C પાસેના બધા વિદ્યુતભાર. તો તમારે હવે શું કરવું પડે કે આ બધાયના વિદ્યુત સ્થિતિમાન છે એની અહીંયા ગણતરી કરવી પડે, એનો સરવાળો કરવો પડે અને ઈ જે વિદ્યુત સ્થિતિમાન મળે એને આ વિદ્યુતભાર સાથે મલ્ટીપ્લિકેશન કરો એટલે તમને ઈ કાર્ય મળશે. એટલે અહીંયા સૂત્ર આવું કહી શકાય આપણે કે A ના લીધે B પાસે સ્થિતિમાન પ્લસ B ના લીધે B પાસે સ્થિતિમાન પ્લસ છેલ્લું કોણ બાકી રહ્યું? તો કે C. C ના લીધે B
ડી પાસે સ્થિતિમાન. આપણું આ જે સૂત્ર છે આ પ્રમાણે જ છે. જો હવે આગળ બરાબર માઈનસ ક્યુ. હવે હું આ બધા મૂકીશ કિંમત. પહેલા તો હું ગણીશ a ના લીધે ડી બિંદુ પાસે સ્થિતિમાન. તો એનું સૂત્ર શું થાય? a ના લીધે એટલે કે a પર કયો વિદ્યુતભાર છે q. k q upon r વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એ પ્રમાણે. તો અહીંયા સ્થિતિમાન કેટલું થશે આ ડી બિંદુ પાસે? k q upon d. a ના લીધે સ્થિતિમાન થાય k q upon d પ્લસ b ના લીધે સ્થિતિમાન. તો b ક્યાં છે? b ના લીધે અહીંયા સ્થિતિમાન મેળવવું છે તમારે. તો તમારે b થી d સુધીનું અંતર મેળવવું પડે. જો આ અંતરની વાત છે, તમારે આ અંતર મેળવવું પડે. અને ઈ અંતર કેટલું હોય આ સૂત્ર છે આના દ્વારા. જેમ આપણે AC ની કિંમત મેળવી ઈ જ રીતે આ જે BDC ની કિંમત મેળવો તો BD બરાબર પણ થાય √2 * d. આ જ રીતે તમે એ વસ્તુ મેળવી શકો. એટલે BD ની જે કિંમત થશે √2 * d. તો b ના કારણે આ જે સ્થિતિમાન થયું ઈ માઈનસ kq છેદમાં √2 * d. મિત્રો આ માઈનસ નિશાની શેની આવી? તો કે આ વિદ્યુતભાર કેવો છે? ઋણ. એટલા માટે. હવે આગળ છેલ્લું જે છે કે c ના લીધે d પાસે સ્થિતિમાન. તો કે પ્લસ c પાસે વિદ્યુતભાર કયો છે? તો કે પ્લસ q. તો એનું સ્થિતિમાન થાય kq upon r. r એટલે અંતર. અહીંથી અંતર કેટલું છે? d. હવે આગળ આપણે શું કરશું અત્યારે હાલ કે આમાં જે છે એ q ને અંદર મલ્ટીપ્લાય કરી નાખે. સિમ્પલ. તો આ માઈનસ q છે એને અંદર તમે મલ્ટીપ્લાય કરો એટલે આ પેલું પદ થશે માઈનસ kq² upon d. આ માઈનસ q અંદર મલ્ટીપ્લાય થાય એટલે માઈનસ માઈનસ થઈ જાય પ્લસ. પ્લસ kq² upon √2 * d. માઈનસ માઈનસ q અંદર મલ્ટીપ્લાય થાય એટલે થયું kq² upon શું થશે? d. તો તમે જો આ પદમાં આ બે સરખા છે તો એ બેનો સરવાળો થઈ જાય -2kq² છેદમાં d પ્લસ kq² આ લખીશું √2 * d. તો આ જે છે આપણું ચોથું કાર્ય થયું. q જે d પાસે જે વિદ્યુતભારને લાવો છો ઈ દરમિયાન થતું કાર્ય. એટલે હવે અહીં જે વિદ્યુતભાર આવી ગયો એટલે આ ગોઠવણ પતી ગઈ, તંત્રની રચના થઈ ગઈ. તો ઈ રચના દરમિયાન થતું કુલ કાર્ય કહેવાનું. આપણે કુલ કાર્ય ઈ શોધવાનું છે. તો W1 બરાબર થાય W1 W is equal to થાય W1 plus W2 plus W3 plus W4. આ બધાયનો આપણે સરવાળો કરવો પડે. ચારે ચાર જે કાર્ય આપણે ગણતરી કરી બધાયનો સરવાળો. એમાં પહેલા જ જો W1 એટલે 0 પ્લસ W2. તો W2 એટલે શું છે? તો આ જો 0 આપણે લખતા નથી. આ કાર્ય છે 0 છે. W2 હું ડાયરેક્ટ લખીશ. W2 છે માઈનસ kq² upon d. આ છે આપણું W2. W3 બરાબર તો ઈ જે કાર્ય છે શું છે? તો કે પ્લસ kq² છેદમાં √2 * d પ્લસ kq² √2 * d અને આ છે માઈનસ kq² upon d. હવે આગળ W4. આ W4 છે અહીં લખી નાખો -2kq² upon d પ્લસ kq² એના છેદમાં √2 * d. હવે તમે આ બધાય પદ છે એમાં જુઓ કોમન શું છે? આ ચારે આ બધાય જે પદ છે એમાં એક વસ્તુ કોમન છે kq² upon d. જો તો એને આપણે બહાર લઈએ તો અહીંયા થશે kq² upon d. આ બહાર આવી ગયા. તો અહીંયા શું વધ્યું? આ પહેલું પદ જો અહીંયા વધ્યું -1. અહીંયા શું બાકી રહ્યું? તો કે +1 upon √2. અહીંયા શું બાકી રહ્યું? તો કે -1. અહીંયા શું બાકી રહે? તો કે -2. સિમ્પલ. અને છેલ્લે શું બાકી રહેશે? તો કે +1 upon √2. આનું આપણે કેલ્ક્યુલેશન કરી -1 -1 -2 એટલે -4. તો અહીંયા થશે
kq² d કૌંસમાં -4 પ્લસ આ બેનો સરવાળો કરી નાખો 1/2 પ્લસ 1/2 એટલે 2√2 થાય 2/√2 તો આપણો જે આન્સર છે આવો આવશે kq² છેદમાં d કૌંસમાં -4 પ્લસ √2 આ જે છે આપડા કુલ કાર્યની વાત થઈ કુલ કાર્ય w બરાબર આ આપણો છે ઈ આન્સર થશે તો અહીંયા જે દાખલાનો જે પહેલો ભાગ છે મિત્રો ઈ પૂરો થયો ઈ દરમિયાન થતું આપણે કુલ કાર્ય છે મેળવું ઈ કાર્ય હતું kq² d કૌંસમાં -4 પ્લસ √2 હવે જો મિત્રો આ જે દાખલો છે એમાં બીજો અંદર જે ક્વેશ્ચન પૂછ્યો છે એક ક્વેશ્ચનનો જે જવાબ છે આવી ગયો કે આ ગોઠવણ માટે થતું કુલ કાર્ય કેટલું હોય તો કે kq² d કૌંસમાં √2 -4 એ રીતે તમે લખી શકો અને આ રીતે લખો તોય આપણો આ આન્સર થઈ ગયો હવે બીજો પ્રશ્ન એવો છે કે એક q3 q0 વિદ્યુત ભાર છે સમજજો બરાબર આના અંદર એક બીજો પ્રશ્ન એવો છે જેને આપણે b નામ આપશું આ a ની આપણે ગણતરી કરીએ b માં એવું કીધું છે કે q0 વિદ્યુત ભારને આકૃતિમાં દર્શાવેલ ચોરસના કેન્દ્ર E પાસે લાવવા માટે થતું કાર્ય શોધો આવો પ્રશ્ન કર્યો આ ચાર વિદ્યુત ભાર આવી ગયા એની ગોઠવણ થઈ ગઈ એ દરમિયાન તમને કાર્ય મળી ગયું તમને બીજો પ્રશ્ન એવો કર્યો છે કે અન્ય વિદ્યુત ભાર છે q0 એને તમારે અહીંયા ચોરસનું જે શિરોબિંદુ છે ચોરસનું જે મધ્ય બિંદુ છે ત્યાં લાવવાનું છે E પાસે E દરમિયાન થતું કાર્ય શોધો તો આપણો આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે કાર્ય બરાબર તે વિદ્યુત ભારનું મૂલ્ય કયા વિદ્યુત ભારને લાવવાનો છે તો કે q0 ને લાવવાનો છે હવે તે બિંદુ પાસેનું સ્થિતિમાન તો તમે જુઓ કે q0 આવ્યો એ વિદ્યુત ભાર ની પહેલા કેટલા વિદ્યુત ભાર આવી ગયા હતા તો આ 4 તો આ 4 નું સ્થિતિમાન ત્યાં હાજર હશે અને એ 4 નું સ્થિતિમાન મેળવવા માટે પહેલા જો આ જે a પાસેનો જે વિદ્યુત સ્થિતિમાન છે આપણે મેળવ્યું તો એના માટે અંતરની જરૂર પડશે a થી e સુધીનું અંતર આ ચોરસનો વિકર્ણ થાય AC ની કિંમત કેટલી મળી √2 d તો એનું અડધું એટલે આ થશે અને એની કિંમત કેટલી થાય તો કે √2 d છેદમાં 2 ખબર પડે છે ને એટલે આ જે ડિસ્ટન્સ થાય એનું મૂલ્ય થશે d ના છેદમાં √2 ક્યાંથી અંતર a થી e સુધીનું અંતર સેમ e થી d સુધીનું અંતર એ થાય d ના છેદમાં √2 આ થાય d ના છેદમાં √2 અને આ જે ડિસ્ટન્સ થાય d થી e સુધીનું અંતર એ થશે d ના છેદમાં √2 તો અહીંયા q0 ઈ કાર્ય ગણવાનું છે આપણે તો q0 વિદ્યુત ભારનું મૂલ્ય ઇન્ટુ એટલે ગુણાકારમાં તે બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે ચારે વિદ્યુત ભારનું અહીંયા સ્થિતિમાન ગણવાનું થાય તો આપણે વારાફરતી ગણશું કે a પાસે a નું સ્થિતિમાન પ્લસ b નું સ્થિતિમાન પ્લસ c નું સ્થિતિમાન પ્લસ d નું સ્થિતિમાન આ ચારે શિરોબિંદુ પરના જે વિદ્યુત ભારો છે એનું અહીંયા સ્થિતિમાન ગણવું પડે બરાબર q0 ઇન્ટુ પહેલા હું a નું સ્થિતિમાન લખીશ શું થશે a નું અહીંયા સ્થિતિમાન થાય kq છેદમાં અંતર કેટલું થાય તો કે d ના છેદમાં √2 પ્લસ b નું સ્થિતિમાન b પર ઋણ વિદ્યુત ભાર છે એટલે સ્થિતિમાન થાય ઋણ kq છેદમાં d ના છેદમાં √2 પ્લસ c નું સ્થિતિમાન તો c નું સ્થિતિમાન થશે પ્લસ kq છેદમાં d ના છેદમાં √2 છેલ્લે d પરના વિદ્યુત ભાર માઈનસ q નું સ્થિતિમાન તો એ થશે માઈનસ kq છેદમાં d ના છેદમાં √2 તો અહીંયા જે મિત્રો છે આ કેન્સલ થઈ જશે જો kq d ના છેદમાં √2 આ કેન્સલ થઈ જાય એટલે આ બધાય પદ છે કેન્સલ થઈ જાય તો અહીંયા જે જવાબ આવશે q0 કૌંસમાં 0 બરાબર થાય 0 તો
તો આપણો આ પાર્ટ બી નો જે આન્સર થયો કે Q0 જે વિદ્યુત ભાર છે એને અહીંયા E બિંદુ પાસે ચોરસના કેન્દ્ર ઉપર લાવવા માટે થતું કાર્ય છે એ શૂન્ય થાય. તો અહીંયા આપણો આ જે દાખલો છે એ કમ્પ્લીટ થયો. એ દાખલામાં આપણે બે પાર્ટ છે એની ચર્ચા કરી કે પહેલો પાર્ટ છે એમાં આપણે આ ચાર વિદ્યુત ભારની ગોઠવણી માટે થતા કાર્યની વાત કરી અને લાસ્ટમાં આ વિદ્યુત ભારને ચોરસના કેન્દ્ર પાસે લાવવા માટે થતું કાર્યની વાત કરી કે જે જવાબ છે એ કેવો આવ્યો? શૂન્ય.